એક પિતાનું સ્વપ્ન હતું કે તેનો દીકરો પોલીસમાં ભરતી થાય, પરંતુ દીકરાને પોલીસ વર્દીમાં જોવાનું આ પિતાનું સ્વપ્ન અધૂરું રહી ગયું। દીકરો પોલીસમાં ભરતી થવા માટેની રનિંગ ટેસ્ટ આપવા માટે પહોંચ્યો હતો મેદાનમાં, અને આ દરમિયાન તે દોડવાનું શરૂ કરે છે અને અચાનક બેભાન થઈ જાય છે અને તેના પિતાની નજર સામે જ તે અંતિમ શ્વાસ લે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। પોલીસમાં ભરતી થવા માટે યુવાનો કડકડતી ઠંડીમાં પણ મેદાનમાં પરસેવો છેલ્લા કેટલાય સમયથી પાડીને તૈયારી કરી રહ્યા છે। હાલ ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે રનિંગ ટેસ્ટ લેવામાં આવી રહી છે। તેવામાં પોલીસની શારીરિક કસોટીમાં યુવાનો છે તે દમ તોડી રહ્યા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના 27 વર્ષીય જયપાલસિંહ રાઠવા પોલીસની શારીરિક કસોટી આપવા માટે ગોધરામાં આવેલા ગ્રાઉન્ડ ઉપર તેના પિતા સાથે પહોંચે છે। પંચમહાલના ગોધરા ખાતે આવેલા SRP ગ્રુપ 5ના મેદાનમાં વહેલી સવારે રનિંગ ટેસ્ટ શરૂ કરવામાં આવી હતી। ઉમેદવારો પોલીસની વર્દી મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા। આ દરમિયાન જયપાલસિંહ પણ પોતે વર્દી મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવીને દોડવાનું શરૂ કરે છે, કારણ કે તેના પિતાનું સ્વપ્ન હતું કે તેનો દીકરો ખાખી વર્દી પહેરે, અને પિતાનું આ સપનું સાકાર કરવા જયપાલસિંહ મેદાનમાં દોડી રહ્યો હતો। અને આ દરમિયાન અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે। તે ગ્રાઉન્ડ ઉપર જ ઢળી પડે છે અને બેભાન થઈ જાય છે। તેના પિતા પણ ત્યાં હાજર હતા, જેથી દીકરાને શું થયું તે જોવા માટે ત્યાં દોડી આવે છે। પોલીસ સ્ટાફ પણ દોડી આવે છે અને તેના પિતાની નજરની સામે જ તેના દીકરાનું મોત થાય છે। પુત્રના મોત બાદ તેના પિતા છે તે આઘાતમાં સરી પડ્યા હતા અને તેમનું હૈયાફાટ રુદનથી માહોલ છે તે ગમગીન બની ગયો હતો। પિતાએ દીકરા વિશે શું કહ્યું છે, પહેલા તો તેમને સાંભળીએ। નામ લાઠવા દશરથભાઈ નિકુલભાઈ છે। અમે ગઈકાલે મારો છોકરો અને હું ગોધરા SRP ગ્રાઉન્ડમાં પોલીસ કોન્સ્ટેબલની રનિંગ પરીક્ષા આપવા આવ્યા હતા, અને તે દરમિયાન છોકરાને શ્વાસ આપતા ને નીચે ઢળી પડતા અને પછી અચાનક શ્વાસ વધારે ઉપડી ગયો તો તેઓનું મૃત્યુ થયું છે। શું ઈચ્છા શું હતી તમારી? મારી ઈચ્છા કે છોકરો પરીક્ષા પાસ કરે અને આગળ વધે છે, નોકરી કરે એવી ઈચ્છા હતી, પણ હવે કુદરતને બન્યું। છોકરાનું શું નામ હતું, કેટલી ઉંમર હતી અને બીજું શું કરતું? આશરે 27 વર્ષ હતી। એનું નામ લાઠવા દશરથભાઈ દશરથભાઈ। અચ્છા, દીકરાને ગુમાવવાથી તમને મને અંધારિયો અકસ્માત આ થવાથી દુઃખદ ઘટના બનવાથી મને એમ કે જીવન ઉપર જાણે આપ તૂટી પડી હોય તેવું મને અત્યારે હાલ અહેસાસ લાગી રહ્યો છે। શું નામ છે તમારું? મારું નામ લાઠવા દશરથભાઈ નિકુલભાઈ। પિતાએ કહ્યું કે તે દીકરો ખુશીથી પોલીસમાં ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે આવ્યો હતો। હું પણ તેની સાથે આવ્યો હતો। મારું એકમાત્ર સ્વપ્ન હતું કે મારો દીકરો પોલીસ બનીને દેશની સેવા કરે, પણ હવે આ સ્વપ્ન અધૂરું રહી ગયું છે અને એ કાયમ માટે અમને છોડીને જતો રહ્યો છે। આમ પોલીસની ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી। શારીરિક કસોટી માટે યુવાનો સવારે જ્યારે પહોંચ્યા હતા ત્યારે પંચમહાલમાં આ એક દુઃખદ ઘટના છે તે સામે આવી હતી, અને આ જે પિતા હતા તેમનું સ્વપ્ન છે તેમના દીકરા માટે તેમણે જોયું હતું, અને આ સ્વપ્ન તેમની નજર સામે જ અધૂરું રહી ગયું હતું। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।